હવે વાત કરીએ ભરતી પહેલા સર્જાયેલી ભાંજગઢની અને સુરેન્દ્રનગરમાં આંગણવાડી વર્કરની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને આ ભરતીમાં લાયક ઠરવા માટે રહેઠાણ અને આવકના દાખલાની ફરજિયાત કરવામાં આવ્યું છે। ત્યારે આ દાખલા માટે ઉમેદવારોએ લાઇનમાં લાગવાનો વારો આવ્યો છે। તો સરકારી ગાઈડલાઈન મુજબ ભરતી પ્રક્રિયામાં સોગંદનામું પણ રજૂ કરવું અનિવાર્ય છે। ત્યારે અરજદારોમાં સરકારી જટિલ પ્રક્રિયાને લઈને ભારે રોષ ફેલાયો છે। રહેણાંકના પુરાવા માટે સોગંદનામું ને એવું બધું કરાવે છે। હવે અમે અહીંયા જ રહી છીએ, રેશન કાર્ડ એનું છે, આધાર કાર્ડ એનું છે, બધામાં નામ સરનામા અહીંના છે, તો પણ સોગંદનામા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે અને 500 રૂપિયા લેવામાં આવે છે। અમારો અડધો સમય તો લાઇનમાં જ રહે છે। સવારે 8:30ની હું અહીંયા આવી છું અને સવારે 8:30ની લાઇનમાં જ ઊભી છું, તો પણ મારો નથી આવતો। હવે એ સોગંદનામા કર્યા પછી એને દાખલો 2 દિવસે મળતો હોય છે નગરપાલિકામાંથી। હવે આ જાહેરાતની ટૂંકી મર્યાદા હોય અને મામદાર કચેરીમાં દાખલો લેવા આવે તો મામદાર કચેરીમાં પણ 2 દાડા લાઇનમાં ઊભું રહે ત્યારે એનો વારો આવે છે। હકીકત તો બંને જગ્યાએ માણસો વધારવા જોઈએ, કોમ્પ્યુટર વધારવા જોઈએ અને તલાટી, રહી વાત તલાટીની, તો તલાટી પણ એવા નવા નિયમો કાઢ્યા છે કે સાક્ષીઓ હાજર રહેવું અને સાક્ષીના આધાર કાર્ડ લઈને આવવું, એટલે 2 સાક્ષી લઈને આવે ત્યારે એને રહેઠાણનો દાખલો મળે। આવી કન્નડગત તો અગ્રણીઓએ ભરતીની સમય મર્યાદા લંબાવવાની માંગ કરી છે અને ખોટા દસ્તાવેજોની માંગણી નહીં કરીને ભરતી પ્રક્રિયા સરળ બનાવવાની પણ માંગ ઉઠી રહી છે। આટલી મોટો ઘસારો છે અને 30 તારીખ છેલ્લી છે, તો સમય પણ વધારવો જોઈએ મહાનગરપાલિકાએ અને આવક જે સ્વઘોષણાપત્ર છે એના આધારે જ તે દાખલો આપવો જોઈએ, એફિડેવિટ આપવું જોઈએ નહીં, એવી અમારી રજૂઆત છે।